કરીએ ફિઝિક્સમાં એકમ તથા માપનમાં જે બીજા ચેપ્ટરની અંદર બીજા ભાગમાં શ્રી આરજી પટેલ સીજી વિદ્યાલય આપનું સ્વાગત કરે છે. હું ફિઝિક્સનો શિક્ષક. હવે આગળ જોઈએ આપણે સિસ્ટમ ઓફ યુનિટ એકમ પદ્ધતિઓની અંદર આગળ જોઈએ. છેલ્લે કંઈક આપણે આ સેક્શન જોઈ ગયેલા, જો તમને યાદ આવે તો. બરાબર, સમતલ કોણ, પછી ઘનકોણ. હવે એના પછીનો સેક્શન આગળ જોઈએ તો એકમ પદ્ધતિઓ. અલગ અલગ એકમ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. કેવી રીતે અસ્તિત્વમાં આવી? તો અલગ અલગ દેશોની પોતપોતાની અલગ અલગ એકમ પદ્ધતિ હતી. હવે દરેક જણ પોતપોતાની રીતે અલગ અલગ માપન કરતા હતા. બધે પોતપોતાની રીતે અલગ અલગ માપન કરવાની એ મેથડને કારણે પ્રોબ્લેમ શું થતી હતી લોકો મિત્રો, કે એક દેશમાંથી જ્યારે કોઈ વ્યક્તિ બીજા દેશમાં જાય, કોઈ ખરીદી કરે અથવા તો કોઈ બિઝનેસ કરવાની વિચારે, કોઈ ધંધા પાણીનું વિચારે, તો એવી પરિસ્થિતિમાં શું થાય કે બંને વચ્ચે સંવાદ થઈ શકે નહીં. અથવા તો બીજી વસ્તુ કે બંને વચ્ચે જે માપનની જે સૌથી મોટી પ્રોબ્લેમ આવતી. જેમ કે એક ઉદાહરણ આપું કે તમારી સ્ક્રીનની સામે સિસ્ટમ ઓફ યુનિટમાં કેટલીક જૂની સિસ્ટમો, પહેલાં સિસ્ટમો છે, એફપીએસ છે, સીજીએસ છે, એમકેએસ છે. એફપીએસ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ. આ બ્રિટિશ સિસ્ટમ છે. બ્રિટિશરોએ આ સિસ્ટમ ડેવલપ કરી હતી. ફૂટમાં, પાઉન્ડમાં, દળ એ પાઉન્ડમાં માપવાનું અને સમય સેકન્ડમાં. ફૂટ બરાબર. આપણે ત્યાં તમને ખબર હશે વાર છે, વીઘા છે, જમીનની લંબાઈ માપનનું આખું તંત્ર છે. જમીનનો વિસ્તાર માપવા કે કેટલા વીઘા જમીન છે, કેટલા વાર છે, કેટલા ચોરસ ફૂટ છે. બરાબર. તો એ એફપીએસ સિસ્ટમમાં આવે છે. આપણી પણ જૂની ટેકનિક છે વીઘાવાળી. બરાબર. પછી સીજીએસ, ફ્રાન્સની અંદર આ સિસ્ટમ અસ્તિત્વમાં આવી, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. જેને આપણે સીજીએસ સિસ્ટમ કહીએ. હવે સીજીએસમાં મિત્રો એટલી પ્રોબ્લેમ હતી કે સીજીએસ બહુ નાની એકમ પદ્ધતિ. નાની એટલે કેટલી નાની કે ભાઈ 1 સેન્ટીમીટર. હવે તમને એમ કહો કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ફરીથી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે 1 મીટર બરાબર જો તમે 100 સેન્ટીમીટર લો તો મીટર તો બહુ નાની લંબાઈ થઈ ગઈ, અને 100 સેન્ટીમીટર તો કેટલી બધી નાની થઈ. હવે તમારે 1 કિલોમીટર અંતર કાપવું હોય, વિચારો ખાલી, જસ્ટ તમને ખાલી એક ઉદાહરણ આપું છું કે ભાઈ 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, અને એના ગુણ્યા 100 કરો એટલા સેન્ટીમીટર. હવે વિચાર કરો, 1000 પછી એક જીરો આવે એટલે 10,000, પછી લાખ, તો 1 લાખ સેન્ટીમીટર થઈ જાય. કે ભાઈ તમારે કેટલું જવું છે કે 1 કિલોમીટર, એની જગ્યાએ તમારે શું બોલવું પડે, 1 લાખ સેન્ટીમીટર જવું છે. ચાલો 1 સેન્ટીમીટર સુધી બરોબર છે. 10 સેન્ટીમીટર આવ્યું તો શું કહેવું પડે, 1 કરોડ સેન્ટીમીટર જવું છે. 10 કિલોમીટર આવ્યું તો 1 કરોડ સેન્ટીમીટર. એ બી ઠીક છે. તમને એમ કે 100 કિલોમીટર દૂર જવું છે તો 10 કરોડ સેન્ટીમીટર જવું છે. બોલાય આવું? ના, હેરાન થઈ જાય. એટલે રેગ્યુલરમાં સેન્ટીમીટર બહુ નાનું પડ્યું. ગ્રામમાં પણ એવું છે. 1000 ગ્રામ કરો ત્યારે માંડ 1 કિલોગ્રામ થાય. એટલે આ બંને એકમો એટલા બધા નાના હતા કે સીજીએસની જગ્યાએ એમકેએસ એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એમ એટલે મીટર, કે એટલે કિલોગ્રામ, એસ એટલે સેકન્ડ. મીટર, કિલોગ્રામ, સેકન્ડ. એમકેએસ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મિત્રો અલગ અલગ એકમ પદ્ધતિઓની જરૂર પડતી ગઈ. વધારે સમય, તાપમાન, પછી દ્રવ્યનો જથ્થો, આવી અલગ અલગ ભૌતિક રાશિઓની જરૂર પડી. ત્યારે એસઆઈ એકમ પદ્ધતિની શરૂઆત થઈ, અને એના પરથી એસઆઈ એકમ પદ્ધતિને પૂરક ભૌતિક રાશિઓ મળી કે જેમની એકમો સંજ્ઞાઓ આપણે અહીંયા હવે જોતા જઈએ છીએ. કેમ એસઆઈ એકમ પદ્ધતિ? તો સમય સાથે અલગ અલગ એકમ પદ્ધતિઓમાં સુધારો કરવો પડતો રહ્યો. બરાબર. એટલી બધી ભૌતિક રાશિઓ થઈ ગઈ કે બધી ભૌતિક રાશિઓની મૂળભૂત ભૌતિક રાશિઓ બનાવવા જઈએ તો પેલી 3 એમકેએસ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ, લંબાઈ, દળ અને સમય, આ ચાલી શકે નહીં. એટલે આ લોકોએ શું કર્યું, નવી એસઆઈ એકમ પદ્ધતિ તૈયાર કરી. હવે એસઆઈ એકમ પદ્ધતિની મૂળભૂત અને પૂરક ભૌતિક રાશિઓ કઈ કઈ છે, તેમના એકમો, સંજ્ઞાઓ સહિત જણાવો.
તો 1971, યાદ રાખજો, 1971 સાલની જરૂર નથી, પણ મગજમાં બેસાડો કે ભાઈ આ 71ની સાલમાં એસઆઈ પદ્ધતિ અમલમાં આવી. ફ્રાન્સની અંદર એક આખું સિસ્ટમ છે, એક આખી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની અંદર આ બધી એકમ પદ્ધતિઓ, એકચ્યુઅલી આ ફ્રેન્ચ શબ્દ છે. ઇન્ટરનેશનલ સિસ્ટમ એવું ઇંગ્લિશમાં બોલાય, એસઆઈ એટલે ઇન્ટરનેશનલ સિસ્ટમ, પણ આપણે ઊંધું લખ્યું છે, આઈએસની જગ્યાએ એસઆઈ લખ્યું છે. તમે માર્ક કર્યું જ હશે કે ભાઈ ઇન્ટરનેશનલ સિસ્ટમ છે તો આઈએસ લખો ને, એસઆઈ કેમ લખ્યું? તેનું કારણ છે મિત્રો કે એસઆઈ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, આવું ફ્રેન્ચની અંદર થાય છે. એકચ્યુઅલી આ ફ્રેન્ચમાં બનેલું છે. સિસ્ટમે લખવામાં આવે છે, ઇન્ટરનેશનલ એટલે એસઆઈ એકમ પદ્ધતિ કહેવામાં આવે છે. તેમાં વ્યવહારમાં જરૂરી એવા 7 મૂળભૂત ભૌતિક રાશિઓ અને 2 પૂરક ભૌતિક રાશિઓના એકમોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એસઆઈ એકમ પદ્ધતિના મૂળભૂત અને પૂરક એકમો, આપણે પૂરક એકમો નહીં જોઈએ, માત્ર મૂળભૂત એકમો જોઈશું. અને તેમની સંજ્ઞાઓ કઈ છે? તો એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત એકમો કંઈક આ રીતના છે મિત્રો. સૌથી પહેલું ક્રમ છે મૂળભૂત ભૌતિક રાશિનું લંબાઈ. એકમનું નામ મીટર. લંબાઈનો એકમ કયો થાય? મીટર. અને એની સંજ્ઞા કઈ છે? એમ. મીટર માટે સ્મોલ એમ. પછી બીજો ક્રમ છે દળ. ભૌતિક રાશિ દળ, એનો એકમ કયો? કિલોગ્રામ. સંજ્ઞા કઈ? તો મિત્રો કેજી. ત્રીજું સમય, એકમનું નામ સેકન્ડ. સંજ્ઞા કઈ? એસ. વિદ્યુત પ્રવાહ, એકમનું નામ એમ્પિયર, કેપિટલ એ. થર્મોડાયનેમિક તાપમાન તો કેલ્વિન. સંજ્ઞા કઈ? કે. છઠ્ઠી જ્યોતિની તીવ્રતા, એકમનું નામ કેન્ડેલા. સંજ્ઞા કઈ? સીડી. અને સાતમું દ્રવ્યનો જથ્થો, એકમ મોલ. એકમનું નામ મોલ અને લખાય એની સંજ્ઞા MOL. આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ છે. લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. ગોખી જ નાખવાનું. પૂછાય પરીક્ષામાં મૂળભૂત ભૌતિક રાશિઓ જણાવો અને તેમના એકમો અને તેમની સંજ્ઞા જણાવો. 2 માર્કનો પ્રશ્ન તૈયાર. લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. લંબાઈ એટલે મીટર, મેઝરમેન્ટ એનું કયું થાય? એકમ મીટર, દળનું કિલોગ્રામમાં, સમયનું સેકન્ડમાં, વિદ્યુત પ્રવાહનું એમ્પિયરમાં, થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિનમાં, જ્યોતિની તીવ્રતા કેન્ડેલા, દ્રવ્યનો જથ્થો મોલ. બરાબર, બધાની સંજ્ઞા તમારી સામે છે. હવે ખાસ વસ્તુ તમને કહેવાની છે મિત્રો. લંબાઈ તો તમને ખબર છે, આગળ આપણે જોઈ ગયા. આગળ આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મેં અલગ અલગ એકમોમાં લંબાઈની વાત કરી હતી. વેધથી લંબાઈ માપતા હતા, ફૂટથી લંબાઈ માપતા હતા, પગથી લંબાઈ માપતા હતા. બરાબર, એ તો તમને આઈડિયા છે. દળ પણ તમને ખબર છે, વજન મેં પેલું એક આકૃતિ પણ મૂકેલી છે જે કેવી રીતે દળ મપાય છે ઇન્ટરનેશનલ આખી વર્લ્ડની અંદર પ્લેટિનમ ઇરિડિયમ નળાકારની મદદથી. સમય, તો સમયનો પણ તમને આઈડિયા છે કે અલગ અલગ પ્રકારની ઘડિયાળો. સૌથી પહેલાં લોલક ઘડિયાળ અસ્તિત્વમાં આવી. બરાબર, ન્યૂટને સૌથી પહેલાં લોલક ઘડિયાળ અસ્તિત્વમાં આવી અને એ કઈ રીતે ગેલિલિયોએ શોધી. હા મિત્રો, સમયનું માપન પણ તમને ખબર છે કે કઈ રીતે સમયનું માપન થાય છે. અત્યારે ઘડિયાળો અસ્તિત્વમાં આવી. સાદું લોલક છે, પહેલાં સાદા લોલકની મદદથી શોધવામાં આવી હતી સમયનું માપન. હા, વર્ષો, એક સરસ સ્ટોરી, તમને સરસ વાર્તા કહું આની અંદર. સમયની વાત ચાલે છે તો વર્ષો પહેલાં ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે સાદા લોલકથી કઈ રીતે સમય મપાય એની શરૂઆત કરી. ગેલિલિયો જ્યારે ચર્ચની અંદર ઊભો હતો ભાઈ, ત્યારે ગેલિલિયોએ જોયું કે ચર્ચની અંદર હવાને કારણે જે લાલટેન લટકાયેલી હોય એ લાલટેન ઝૂલતી હતી. અને બહુ ધ્યાનથી એ લાલટેનને જોઈ તો એને ખબર પડી કે આ લાલટેનનું જે દોલનો થાય છે એ બહુ સમાન રીતે થાય છે. ડાબી બાજુથી જમણી તરફ અને જમણી તરફથી ડાબી તરફ જે દોલનો થાય છે એ દોલનો સમાન સમયમાં થાય છે. બહુ જોરદાર ઓબ્ઝર્વેશન કહેવાય ગેલિલિયોનું. બરાબર, સમાન સમયમાં થાય. આપણે ત્યાં કોઈ આવી લાલટેન કે આવું કંઈક ઝૂલતું દેખાઈ દે, પડશે, બચાવ. પેલાએ જોરદાર ઓબ્ઝર્વેશન કર્યું કે ભાઈ આ જેટલા સમયમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય છે એટલા સમયમાં જમણી બાજુથી ડાબી બાજુ જાય છે. એટલે કે એ સમયને એને 1 સેકન્ડ નામ આપ્યું ને એના પરથી લોલક પરથી 1 સેકન્ડની એને શોધ કરી. એટલે એને જે સમય આપ્યું કે ભાઈ અમુક 1 મીટર લંબાઈનો એક લોલક હોય ને લોલકને એક અડધું દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એના પરથી 1 સેકન્ડ જોઈશું એ પણ આપણે એ 1 સેકન્ડ એને નામ આપી દીધું ને એના પરથી સમયની શરૂઆત થઈ. સમય માપવાની સાદું લોલક ઘડિયાળ આવી, પછી મિકેનિકલ ઘડિયાળો આવી. અત્યારે તો ઘડિયાળમાં કોઈ તોટો નથી, આપણને બધાને ખબર જ છે. હવે તો સીધું મોબાઈલ આવી ગયું, મોબાઈલ ખોલો, ઘડિયાળનો ટાઈમ તમને મળી જાય. પછી વિદ્યુત પ્રવાહ એમ્પિયર.
આ થોડું 12માનો કન્સેપ્ટ છે. વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર. પછી થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન. થર્મોડાયનેમિક તાપમાન માપીએ છીએ ખરા, સેલ્સિયસમાં નહીં, શેમાં માપીએ છીએ? કેલ્વિનમાં. કે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં આ માપક્રમ કેલ્વિન માપક્રમની શરૂઆત કરી. આપણું થર્મોડાયનેમિકનું એક પ્રકરણ છે, એની અંદર કઈ રીતે કેલ્વિન માપક્રમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ આપણે જોઈશું. એટલે કે થર્મોડાયનેમિક તાપમાન વ્યાખ્યાયિત કરવામાં આવ્યું કેલ્વિન. પછી આવે છે જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. જ્યોતિની તીવ્રતા એ કેન્ડેલા એકમ છે. હવે કેન્ડેલા એ કયા શબ્દ પરથી આવે છે? તો કેન્ડલ શબ્દ પરથી આવે છે. જ્યોતિની તીવ્રતા એ કેન્ડલ શબ્દ પરથી આવે છે. બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો. ખાલી આ સમજવા પૂરતું છે કેન્ડેલાનું કઈ રીતે આવે છે. કે ભાઈ કેન્ડેલા એટલે કેન્ડલ એટલે મીણબત્તી. એક મીણબત્તી જેટલો પ્રકાશ, બરાબર, એ જે પ્રકાશ બહાર ફેંકાય છે તમે જોઈ શકો છો આકૃતિમાં. બરાબર, એક મીણબત્તી કેટલો પ્રકાશ ફેંકે છે? તો એક કેન્ડલ જેટલો. કેન્ડલ એટલે મીણબત્તી. બરાબર, પછી એની જગ્યાએ 2 મીણબત્તી હોય તો પ્રકાશમાં ફેરફાર થાય? હા થાય, વધારો થાય. તો એ કેટલું થયું? 2 કેન્ડેલા. 3 મીણબત્તી 3 કેન્ડેલા, 4 મીણબત્તી 4 કેન્ડેલા. એમ કરતાં મીણબત્તીના પ્રકાશની મદદથી આ કેન્ડેલા એકમ અસ્તિત્વમાં આવ્યો. પછી કેન્ડેલા, એના પરથી કેન્ડેલા પર મીટર સ્ક્વેર. કે ભાઈ હવે આ જે પ્રકાશ છે અલગ અલગ ક્ષેત્રફળ દીઠ કેટલો મળે છે. એના પછી લ્યુમિનસ ઇન્ટેન્સિટી, બરાબર, લ્યુમિનસ ફ્લક્સ, લ્યુમેન. આ રીતના અલગ અલગ એકમો, બીજા એકમો અસ્તિત્વમાં આવે. લ્યુમન એકમ આવે છે. જો તમે કોઈ એલઈડી એલસીડી ખરીદતા હો તો એની ઉપર કેટલા લ્યુમેન છે, કેટલું ફ્લક્સ છે, એનું લ્યુમિનસ ફ્લક્સ કેટલું છે એ લખેલું હોય. ચાઇનીઝ પ્રોડક્ટ હશે તો ચાઇનીઝમાં લખેલું હશે એટલે નહીં વંચાય. પણ કોઈ ઇન્ડિયન પ્રોડક્ટ ખરીદી હોય, કોઈ વિદેશથી પ્રોડક્ટ લાયા હોય તેમાં સ્પષ્ટતા કરીને મસ્ત રીતે લખેલું હોય કેટલા લ્યુમન છે. તમે આ બલ્બ લાવ્યો, જેમ કે આ એલઈડી બલ્બ ખરીદો છો તો બધાની લ્યુમન કેપેસિટી હોય, તમારી આંખની એક નિશ્ચિત લિમિટેશન હોય. આપણે બધું ધ્યાન આપતા નથી, પણ એ કેટલા લ્યુમન છે એ આપણે જોવી પડે. બરાબર, અત્યારે તો મોસ્ટલી ચાઇનીઝ બલ્બ હોય છે અથવા તો ડાયરેક્ટ ચાઇનાથી લાવેલી પ્રોડક્ટ હોય એમાં ફેરફાર કરીને આપણે બનાવતા હોઈએ છીએ. બરાબર, પણ આ બધો જે એકમ છે એ લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહેવાય છે. લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે કે જ્યોતિની તીવ્રતા. બરાબર, આ કઈ રીતે કેન્ડેલા શબ્દ આવ્યો એ પણ તમને ખબર પડી ગઈ. ને સીડી કઈથી કેમ લખીએ છીએ? કેન્ડેલા પરથી સીડી, કેન્ડેલાનો સ્પેલિંગ લખીએ એના પરથી સીડી, માટે જ્યોતિની તીવ્રતાનો એકમ સીડી. પછી આવે છે દ્રવ્યનો જથ્થો, મૂલ. હવે દ્રવ્યનો જથ્થો કોને કહેવાય? એક બહુ મસ્ત ઉદાહરણ મેં આપેલું છે દ્રવ્યના જથ્થા માટે. તમારે શું કરવાનું? એક વજન કાંટા ઉપર ઓઝોન એટલે O3, ઓક્સિજનના 3 અણુ એટલે ઓક્સિજનના 3 પરમાણુ એટલે ઓઝોન. એવા ઓઝોનના 3 પરમાણુવાળા 2 અણુઓ લઈ લો. હવે કુલ કેટલા ઓઝોનના અણુઓ થયા? તો સમજો આ જે વિસ્તાર છે 1 2 3 4 5 6 ઓક્સિજન થયા. હવે બીજા પલડાની અંદર ઓક્સિજનના 3 અણુઓ, ઓઝોનના 2 અણુઓ એટલે કે ઓક્સિજનના 6 પરમાણુ. પછી ઓક્સિજનના 3 અણુઓ એટલે કે 1 2 3 4 5 6. એટલે આમાં પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. એટલે તમે જોઈ શકો છો બંને પલડાની અંદર ઓક્સિજનની સંખ્યા 6 છે. છતાં પણ આમાં અણુઓ કેટલા? ઓઝોનના 2, આમાં ઓક્સિજનના અણુઓ કેટલા? 3. બંને ઓક્સિજનથી જ બનેલા છે. ઓઝોન પણ ઓક્સિજનથી બનેલું છે O3, અને ઓક્સિજન તો છે જ O2 અણુ. છતાં પણ બંનેના દળ કેવા છે? સમાન. પરંતુ બંનેનો દ્રવ્યનો જથ્થો જુદો છે. કેમ? તો આની અંદર 2 અણુઓ છે, આની અંદર કેટલા છે? 1 2 3 અણુઓ છે. એટલે બંનેનો દ્રવ્યનો જથ્થો જુદો છે. હવે એ જ વસ્તુનો ફરીથી વિચારીએ કે બંનેનો સમાન દ્રવ્યનો જથ્થો લેવામાં આવે તો શું થાય? તો સમાન દ્રવ્યનો જથ્થો લેવા માટે 3 અણુઓ એટલે 16 તળી 48. એક ઓક્સિજન પરમાણુનું દર 16 ગ્રામ લઈએ તો 16 તળી એટલે 48 ગ્રામ O3 લઈએ તો એના બરાબર 32 ગ્રામ O2. તો બંનેના દ્રવ્યનો જથ્થો કેવો થશે? સમાન. એટલે કે 48 ગ્રામ ઓઝોનની અંદર કેટલા પરમાણુઓ હોય અથવા કેટલા અણુઓ હોય તો એટલા જ, ધારો કે એને જેટલા અણુઓ હોય તો એટલા જ અણુઓ તમને 32 ગ્રામ ઓક્સિજનની અંદર મળે. એટલે દળ અને દ્રવ્યનો જથ્થો અલગ વસ્તુ છે. સમજો મિત્રો, દળ અને દ્રવ્યનો જથ્થો અલગ વસ્તુ છે. દળ એ શેનું મૂલ્ય બતાવે છે? તો દળ એ ટોટલ પરમાણુઓની કુલ સંખ્યા પરથી દળ મળે છે. બરાબર, અને દ્રવ્યનો જથ્થો એ અણુઓની સંખ્યા પરથી મળે છે. એટલે કોમન શબ્દોમાં આવું સમજી શકીએ કે ભાઈ દ્રવ્યનો જથ્થો એટલે અણુઓ કે પરમાણુઓની સંખ્યા.
ફરીથી મિત્રો, દ્રવ્યનો જથ્થો એટલે અણુઓ કે પરમાણુઓની સંખ્યા. ખ્યાલ આવે? તો કુલ પરમાણુની સંખ્યા, ઘણી વખત પરમાણુ માટે પણ દ્રવ્યનો જથ્થો લઈએ છીએ, માટે મેં અહીંયા લખ્યું છે પરમાણુની સંખ્યા. એટલે આ ઉદાહરણ પરથી તમે સમજી શકો કે ભાઈ દ્રવ્યનો જથ્થો કોને કહેવાય? તો તેના અણુઓની સરવાળો, એટલે દળ અને દ્રવ્યનો જથ્થો સમાન નથી. બરાબર? આ રીતે તમને આ બધી જ ભૌતિક રાશિઓ મળે. આ તમારી એસઆઈ એકમ પદ્ધતિની રાશિઓ થઈ. હવે આગળ જોઈએ મિત્રો, આગળના પ્રશ્નમાં ખૂબ જ મોટા અંતરોના માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વર્ણવો. ક્વેશ્ચન છે કે ખૂબ જ મોટા અંતરો માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વર્ણવો, અથવા તો પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વર્ણવો. આપણે શું કરવું છે? પૃથ્વીથી ગ્રહના અંતર માપેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વર્ણવવાની છે. તો પહેલાં તમારા મગજમાં પ્રશ્ન આવે કે સાહેબ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? તો હું સરસ ઉદાહરણ આપું. પહેલાં આકૃતિ પરથી સમજાવું એ પહેલાં તમને એક સરસ વસ્તુ યાદ કરાવો. તમારી આંખ સામે એક પેન્સિલ, બહુ દૂર નહીં મૂકવાની, નજીક એક પેન્સિલ મૂકવાની, અને પેન્સિલની પાછળ બીજો એક બરાબર એની પાછળ એક લીટો દોરી દેવાનો પેનથી કે પેન્સિલથી. હવે તમારી ડાબી આંખ બંધ કરીને એક આંખથી જુઓ, જમણી આંખથી પેન્સિલ જુઓ, અને એ જ પેન્સિલને તમે ફરીથી જમણી આંખ બંધ કરીને ડાબી આંખથી જુઓ, તો પેન્સિલનું સ્થાન બદલાઈ જશે. અને બંને આંખેથી જોશો તો બી બદલાઈ જશે. એટલે 3 અલગ અલગ સ્થાન મળે તમને. ખ્યાલ આવું શું કહું છું? તમારે શું કરવાનું? તમારી સામે પેન્સિલ કે પેન મૂકો. એવું કંઈ પેન્સિલ ગોતવા જવાની જરૂર નહીં. પેન હોય તો પેન મૂકો. બહુ દૂર નહીં રાખવાની, પેન નજીક રાખો. બરાબર? એની પાછળ બરાબર એક લીટો કરી દો, દિવાલ ભીત સામે. ભીત એક સામે બેકગ્રાઉન્ડ હોય એવું કંઈક ગોઠવણ કરો ભીત સામે, અને ત્યાં પેન મૂકી દો. અને પછી ડાબી આંખથી જુઓ, જમણી આંખથી જુઓ, પેનનું સ્થાન બદલાઈ જશે. બરાબર? અને બંને આંખથી જુઓ એટલે પેન બરાબર વચ્ચે વચાઈ જશે. તો આપણું મગજ શું કરે છે? આપણી જમણી આંખ પણ એક પ્રતિબિંબ નોંધે છે, આપણી ડાબી આંખ પણ પ્રતિબિંબ નોંધે છે. પછી આ બંને પ્રતિબિંબો વચ્ચે જે દ્રષ્ટિ સ્થાન ભેદ છે, એ દ્રષ્ટિ સ્થાન ભેદ આપણું મગજ દૂર કરે છે અને સરેરાશ જગ્યા ઉપર પ્રતિબિંબને ગોઠવે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુને સ્પષ્ટ રીતે એક જ વસ્તુ જોઈ શકીએ છીએ. હકીકતમાં આપણે 2 અલગ અલગ પ્રતિબિંબો લઈએ છીએ બંને આંખોથી, પણ બંને મગજની અંદર પ્રોસેસ થઈને ભેગા થાય છે. અને આપણું મગજ શું કરે છે? દ્રષ્ટિ સ્થાન ભેદ, બંનેના સ્થાનનો જે ભેદ છે એને દૂર કરે છે. આ સમજવા માટે ફરી એક બીજું ઉદાહરણ હવે ટેક્સ્ટબુક વાળું જોઈએ આપણે, કે ભાઈ મોટા અંતરોના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય છે. જ્યારે તમે એક પેન્સિલને તમારી આંખ સામે રાખીને તેની પૃષ્ઠભૂમિ પર કોઈ એક બિંદુની સાપેક્ષે, પૃષ્ઠભૂમિ એટલે પાછળ કોઈ બેકગ્રાઉન્ડ સાપેક્ષે પેન્સિલને ડાબી આંખ એ વડે જુઓ, અને ત્યારબાદ તે જ બિંદુની સાપેક્ષે જમણી આંખ બી વડે જુઓ, ત્યારે તમે નોંધી શકો છો કે દિવાલ પરના બિંદુની સાપેક્ષે બંને કિસ્સામાં પેન્સિલનું સ્થાન બદલાય છે. બરાબર? મેં કીધું હમણાં જ. અને આ બાબતને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. બંને અવલોકનના સ્થાન એ અને બી વચ્ચેના અંતરને બેઝિસ કહેવાય છે. આ ઉદાહરણમાં બેઝિસ 2 આંખો વચ્ચેનું અંતર છે. તમારે શોધી કાઢવાનું. તમારે 2 આંખો વચ્ચેનું અંતર શોધવું હોય, તમારી 2 આંખો વચ્ચેનું, તો તમે શોધી શકો. પેન્સિલની પાછળ સ્કેલ કે ફૂટપટ્ટી લગાવી દેવાની, વ્હાઇટ ટેપ હોય કે કોઈ ટેપથી, અને બરાબર વચ્ચોવચ્ચ પેન્સિલ ગોઠવીને જોવાની કે એક આંખથી કેટલી ખસે છે અને બીજી આંખથી કેટલી ખસે છે. અને 2 જેટલી ખસતી હોય એ પ્રમાણે કેન્દ્રથી એક બાજુનું અંતર, કેન્દ્રથી બીજી બાજુનું અંતર, બંનેનો સરવાળો કરો એટલે તમને 2 આંખો વચ્ચેનું અંતર મળી જાય. હા, તમને 2 આંખો વચ્ચેનું અંતર મળી જાય. એ રીતે ગોઠવણ કરી શકો. મેં એક ઉદાહરણ આપ્યું છે કે 2 આંખો વચ્ચેનો દ્રષ્ટિ સ્થાન ભેદ કઈ રીતે શોધી શકાય. તો તમે જોઈ શકો છો એ અને બી, બરાબર? એક જ વસ્તુને આંખ એ અહીંયા જોવે છે, એ જ વસ્તુને આંખ બી અહીંયા જોવે છે, પણ સરેરાશ ક્યાં બને છે? અહીંયા. ખ્યાલ આવે? એની સરેરાશ વચ્ચોવચ્ચ બેઝ આ પ્રમાણે તૈયાર થાય છે. એને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે ગ્રહો માટે એનો કઈ રીતે ઉપયોગ થાય છે? તો આ રીતમાં પૃથ્વી પરના કોઈ પણ 2 સ્થળો એ અને બી પરથી એક સાથે પૃથ્વીની ડી જેટલા અંતરે ગ્રહનું નિરીક્ષણ કરી અતિ દૂરના તારાઓના સંદર્ભમાં નિરીક્ષણ દિશાઓ નક્કી કરવામાં આવે છે. આ રીતમાં પૃથ્વી પરના કોઈ પણ 2 સ્થળો એ અને બી પરથી, પૃથ્વી પરના કોઈ પણ 2 સ્થળો પસંદ કરો, પણ પૃથ્વી પરના વ્યાસાંત બિંદુ પસંદ કરવાના. એના પરથી એક સાથે જો એ અને બી વ્યાસાંત બિંદુ પરથી એક સાથે પૃથ્વીની ડી જેટલા અંતરે, પૃથ્વીથી ડી જેટલા અંતરે ગ્રહનું નિરીક્ષણ કરો. આ ગ્રહનું નિરીક્ષણ કર્યું.
હવે અતિ દૂરના તારાઓના સંદર્ભમાં નિરીક્ષણ દિશા નક્કી કરવામાં, એટલે અહીંથી એક નિરીક્ષણ દિશા નક્કી કરી, બરાબર. જનરલી ટેલિસ્કોપની મદદથી આ પ્રક્રિયા થાય છે. કેટલો ખૂણો બને ખૂણા પરથી નિરીક્ષણ દિશા નક્કી કરવામાં આવે. ઉદાહરણ તરીકે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ગ્રહ પીનું પૃથ્વીના કોઈ વ્યાસાંતે આવેલા બિંદુ એ અને બી પરથી એક સાથે અવલોકન કરતા અવલોકન દિશાઓ એપી અને બીપી આપણને મળે છે. આ એપી અથવા પી અને પીબીને આપણે અવલોકન દિશાઓ કહીએ છીએ. અને પી અને પીબી એટલે કેપિટલ ડી આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે. હવે પૃથ્વીથી ગ્રહનું અંતર પૃથ્વીના વ્યાસ કે પૃથ્વી પરના કોઈ બે અવલોકન સ્થાનો વચ્ચેના અંતરની સરખામણીમાં ઘણું જ મોટું હોવાથી પૃથ્વીથી ગ્રહનું અંતર બહુ જ વધારે હોય, આ ખૂણો બને, બે અવલોકન રેખાઓ જે મળી પી અને પીબી વચ્ચેનો જે ખૂણો બને એ ખૂણો અત્યંત નાનો હોય છે. આ ખૂણો થીટા એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય, બરાબર. કેમ કે અહીંથી જે અવલોકન લઈએ, અહીંથી જે અવલોકન લઈએ, આ બંને વચ્ચેનો જે ખૂણો, એટલે આ બે અલગ અલગ સ્થાન થઈ ગયા, અને આ બે સ્થાન ભેદો વચ્ચેનો ખૂણો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય છે. એટલે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ પરથી કોઈ ગ્રહનું નિરીક્ષણ કરતા બંને નિરીક્ષણ રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ફરીથી પૃથ્વી પરના કોઈ પણ બે વ્યાસાંત બિંદુઓ પરથી કોઈ ગ્રહનું નિરીક્ષણ કરતા ગ્રહને પૃથ્વીના બિંદુઓ અને ગ્રહને જોડતી નિરીક્ષણ રેખાઓ વચ્ચેના ખૂણાને આપણે શું કહીએ છીએ? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા. એટલે આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મળી ગયો આપણને. જો આ સ્થિતિ મેં બતાવી છે, અહીંયા એ અને બી, ધારો કે આપણે કોઈ ગ્રહની જગ્યાએ ચંદ્રને જોઈએ છે અને આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જોઈએ છે, તો ગ્રહ પરના બે વ્યાસાંત બિંદુઓ લઈ લીધા એ અને બી, બરાબર. પહેલી દ્રષ્ટિ રેખા, આ બીજી દ્રષ્ટિ રેખા, બંને વચ્ચેનો ખૂણો થીટા, બંને વચ્ચેનું અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેપિટલ ડી. હવે નિયમ છે કે ભાઈ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે ચાપ કેટલો થાય? તો ચાપ એ બી થાય, પણ એની જગ્યાએ આપણે એ બી આ સીધી રેખા લઈ લઈએ છીએ, બરાબર. કારણ કે આ ડી અંતર એટલું બધું મોટું છે કે આ ચાપ લો કે તમે વ્યાસ લો, બધું સરખું જ પડે. એટલે એ બી બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર છેદમાં એપી, એથી પીનું અંતર, આ પી છે તમારું, પી એટલે પ્લાનેટ અથવા તો ચંદ્રને આપણે અત્યારે પી કહી દઈએ, તો પી, તો એપી એટલે પૃથ્વીથી ગ્રહનું અંતર એટલે સ્મોલ બી અપોન ડી. થીટા બરાબર સ્મોલ બી અપોન ડી ઓર કેપિટલ ડી બરાબર બી અપોન થીટા. આ સૂત્રની મદદથી આપણે હવે પૃથ્વીનો વ્યાસ તો આપણને ખબર છે, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, એના પરથી વ્યાસ મળી જાય. અને ખાલી આપણે આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ શોધી કાઢીએ તો એના પરથી આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધી શકીએ, અથવા પૃથ્વી અને બીજા ગ્રહો વચ્ચેનું અંતર શોધી શકીએ. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ, બરાબર. આનો ત્રીજો ભાગ પણ હું જલ્દી જ મૂકીશ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આ મારી વિનંતી છે મિત્રો કે આ જે વિડીયો તમે જુઓ છો એ 2-3 વાર જુઓ. આ ઓડિયોને હંમેશા ઇયરફોન દ્વારા, હેડફોન દ્વારા સાંભળો, એટલે બહારનો કોઈ અવાજ ના આવે અને સીધો મગજ ઉપર તરત તમે સરસ રીતે આ વિડીયો સાંભળી શકો અને એની ઇફેક્ટ જલ્દી થાય, બરાબર. આ એક સારામાં સારી ટેકનિક છે. 3-4 વાર સાંભળો. કંઈક બી પ્રોબ્લેમ હોય તો તમે સ્કૂલમાં મને મળી શકો છો, બરાબર. કહેજો ગુપ્તા સાહેબને મળવું છે, બરાબર. 8 થી 11 ગમે ત્યારે સ્કૂલમાં આવશો તમે, રવિવાર સિવાય, રજા સિવાય. તો કંઈ બી પ્રોબ્લેમ હશે તો સમજાવીશ, બરાબર. 1-2 જણ ભેગા થઈને આવશો તો બી કંઈ વાંધો નહીં, ને સિંગલ આવશો તો પણ વાંધો નહીં. મને મળજો તો હું આખી વસ્તુ તમને સમજાવીશ. ઠીક છે? ચાલો.